ફંક્શનના આધારે પાવર રિલે સમજાવો. તો આપણે જે અત્યાર સુધી વોલ્ટેજ અને કરંટ રિલે જોયું આગળ, એ જ રીતે આ પાવર રિલે છે કે જેમાં એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી તરીકે પાવર છે. આ પાવર રિલેની અંદર પણ બે પ્રકાર હોય, ઓવર પાવર રિલે અને અંડર પાવર રિલે. તો અંડર પાવર રિલે એટલે કે એવા રિલે કે જેમાં રિલેના ટર્મિનલ એટલે કે જે છેડા છે જ્યાં આગળ રિલે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી માપતી હશે, એ માપવા માટે જે ટર્મિનલ છે ત્યાં આગળ પાવરની વેલ્યુ જે પ્રીસેટ એટલે કે જે સેટ વેલ્યુ લગાડી હશે એની તુલનામાં જો વાસ્તવિક વેલ્યુ કરતાં ઓછી હોય, એટલે કે જે એકચ્યુઅલ ક્વોન્ટિટી ત્યાં મળી રહી છે એ આ પ્રીસેટ વેલ્યુ કરતાં નીચે છે, ઓછી છે, તો રિલે ટ્રીપ કમાન્ડ આપે છે. અને ઓવર પાવરના કિસ્સામાં જો આ વેલ્યુ પ્રીસેટ છે એના કરતાં તમારે મળતી પાવરની વેલ્યુ રિલેના જે ટર્મિનલ છે ત્યાં આગળ મળતી વેલ્યુ વધારે છે તો રિલે ટ્રીપ કમાન્ડ આપે છે. તો આ રીતે ઓવર પાવર અને અંડર પાવર બંનેના કેસમાં રિલે ઓપરેટ થશે. હવે જો તમે જોતા હોય તો પાવર જે છે એ વોલ્ટેજ અને કરંટ બંનેનો ગુણાકાર છે. હવે સિસ્ટમની અંદરમાં બે પ્રકારના ફોલ્ટ થઈ શકે છે, શન્ટ ટાઈપ ફોલ્ટ અને સિરીઝ ટાઈપ ફોલ્ટ. એક પ્રકારના ફોલ્ટની અંદરમાં જ્યારે શન્ટ ટાઈપ ફોલ્ટ થાય ત્યારે વોલ્ટેજ 0 થતો હોય અને જ્યારે સિરીઝ ટાઈપ ફોલ્ટ થાય ત્યારે કરંટ શૂન્ય થતા હોય છે. તો આ કારણે જ્યારે ફોલ્ટ થશે ત્યારે કાં તો વોલ્ટેજ કાં તો કરંટ બંનેની અંદરમાં ક્યાંક તમને એબનોર્માલિટી જોવા મળશે, જેના આધારે તમારી પાવર રિલે છે એ એની કેરેક્ટરિસ્ટિક અને એના સેટિંગ અનુસાર ઓપરેશન આપશે અને હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને છૂટું કરવા માટે સર્કિટ બ્રેકરને ટ્રીપ કમાન્ડ આપશે. કેમ કે રિલેનું સિગ્નલ જશે ઓક્ઝિલરી રિલેમાં અને ઓક્ઝિલરી રિલેનું સિગ્નલ જાય છે બ્રેકરના ટર્મિનલ પર અને બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ કરીને બ્રેકર ઓપરેટ કરશે. તો આ રીતે ફંક્શનના આધારે પાવર રિલે સમજી શકાય.